મહત્વના સમાચાર પર નજર કરીએ તો અમદાવાદમાં 34 વર્ષ જૂની મર્ડર મિસ્ટ્રીમાં મોટી સફળતા મળી છે। મૃતક ફરઝાના રાધનપુરીનો ડીએનએનો રિપોર્ટ સામે આવ્યો છે, જે વટવા હત્યાકાંડ હતો તેમાં એક મોટી સફળતા। ફરઝાનાના અંગોનો ડીએનએ પરિવારના સભ્યો સાથે મેચ કરવામાં આવ્યો છે, ત્યારે રિપોર્ટ સામે આવ્યો। વર્ષ 1992માં ફરઝાના રાધનપુરીની હત્યા કરવામાં આવી હતી, તેમાં ખુલાસો થયો છે। પતિએ હત્યા કરીને મૃતદેહને 20 ફૂટ તેજ ઘરમાં નીચે દાટી દીધો હતો, તેમાં અત્યારે મહત્વનો ખુલાસો થયો છે। રિપોર્ટ સામે આવ્યો છે। ડીએનએ મેચ થતા હવે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। જે ડીએનએ રિપોર્ટ હતો તે સામે આવ્યો છે। 34 વર્ષ પહેલા હત્યા કરવામાં આવી, 34 વર્ષ જૂની મર્ડર મિસ્ટ્રીમાં અત્યારે ખુલાસો થયો છે। ડીએનએ રિપોર્ટ મેચ થઈ ગયો છે। મૃતક ફરઝાના રાધનપુરીનો ડીએનએ રિપોર્ટ મેચ થઈ ગયો છે। તેના જ પતિએ હત્યા કરીને ઘરમાં જ 20 ફૂટ નીચે તેની લાશ દાટી દીધી હતી। 34 વર્ષ બાદ તે હત્યાનો ભેદ ઉકેલાયો છે। ન્યૂઝરૂમથી અમારી સાથે વિકાસ લાઈવ જોડાયા છે। વિકાસ, આ 34 વર્ષ બાદ આ ભેદ ઉકેલાયો છે, ડીએનએ રિપોર્ટ મેચ થયો છે, શું કહેશો? બિલકુલ, આ ક્રાઇમ બ્રાન્ચની આ મોટી સફળતા છે। વર્ષ 1992નો આખો કેસ કે જેમાં પોલીસને એક જ કડી પોલીસને હાથમાં લાગી હતી કે ભાઈ એક પરિણીત મહિલા જેની હત્યા થઈ ગઈ છે અને ત્યારબાદ એની કોઈ ભાળ નથી મળી રહી, તેની કોઈ સગાવાલા નથી, ના એ બાબતે કોઈ કેસ નોંધાયો છે। હકીકતમાં જે ઘરમાં વટવા વિસ્તારમાં આવેલ જે કુટુંબનગર છે ત્યાં એક ઘરમાં ભૂત રહે છે એવી બધી અફવા પણ ફેલાઈ હતી। અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચ એની ટીમને આ બધી વિગતો મળે છે અને પછી આપણે જોયું હતું કે 1992નો કેસ કે જેમાં એ મકાનમાં જ્યાં ફરઝાનાની હત્યા થઈ ગઈ હતી ત્યાં સુધી પણ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચે છે અને એ વિઝ્યુઅલ પણ આપણે ગુજરાતભરે જોયા હતા કે 20 ફૂટ ઊંડો ખાડો ખોદવામાં આવ્યો, ત્યાં તમામ જગ્યાએ એસ્કેલેશન થયું હતું અને પછી આપણને ખબર પડી કે ત્યાં માનવ અવશેષ મળી આવ્યા। અને તમને જણાવી દઉં કે આખા પ્રકરણમાં 4 મુખ્ય કેરેક્ટર છે। એક તો છે શમશુદ્દીન કે જે આ ફરઝાનાનો પતિ હતો, સાથે સાથે એનો જે ભાઈ કહેવામાં આવે છે શમશુદ્દીનનો, ઇકબાલ મુસાજી ખેડાવાલા, શમશુદ્દીનનો જે મિત્ર છે અબ્દુલ કરીમ, સાથે સાથે એક બીજું કેરેક્ટર છે સાલિયા બીબી। આ 4 લોકોએ ભેગા મળીને ફરઝાનાની હત્યા કરી નાખી હતી અને એને 1992નો દિવસ કે જ્યારે આ વટવાના એ મકાનમાં એને દાટી દીધી હતી। જો કે સવાલ એ તો કે જે અવશેષ મળ્યા, માનવ અવશેષ, એની પુષ્ટિ કેવી રીતે કરવી કે ભાઈ આ ફરઝાનાની જ છે? પોલીસે ફરઝાનાના ભાઈને શોધી કાઢ્યો હતો જે અમદાવાદના સાણંદ વિસ્તારમાં જ રહે છે। એની વિગતો મળતા પોલીસ ફરઝાનાના ભાઈ સુધી પહોંચે છે અને એફએસએલનો રિપોર્ટ, ડીએનએ બધું મેચ થાય છે અને હવે એક કન્ફર્મ થઈ ગયું છે ડીએનએ રિપોર્ટ પોઝિટિવ આવતા કે આ ફરઝાનાના જ અવશેષ છે। તમે જો ટેકનોલોજીના આધારે 1992નો કેસ કેવી રીતે ઉકેલવામાં આવ્યો છે એ અહીંયા બતાવે છે કે આપણી આ જે ક્રાઇમ બ્રાન્ચની ટીમ હોય, વર્ષો જૂનો કેસ કેમ ન હોય, પાતાળમાં પણ જો આરોપીઓ છુપાયેલા હોય તો ત્યાંથી પણ એમને બહાર કાઢવામાં આવે છે। આખા કેસમાં શમશુદ્દીન એ પણ જીવિત છે અને એનો ભાઈ એ બંને જીવિત છે। બંને એની સામે હવે કાયદેસરની કાર્યવાહી થશે। આ પહેલા અત્યાર સુધી ફક્ત અને ફક્ત જાણવા જોગ ફરિયાદ જ દાખલ થઈ હતી, કારણ કે રિપોર્ટ આવવાનો બાકી હતો। જેવો ડીએનએ રિપોર્ટ પોઝિટિવ આવ્યો, હવે ફરિયાદ દાખલ થઈ રહી છે અને હવે કાયદેસરની કાર્યવાહી થશે। હવે જઈને આટલા 36-37 વર્ષ બાદ ફરઝાનાને ન્યાય મળશે। પણ આમાં આખો કિસ્સો કેવી રીતે બન્યો હતો એના મૂળમાં જઈએ તો ફરઝાનાના લગ્ન પહેલા સુરતમાં થયા હતા, પછી એ લગ્નમાં કોઈ માથાકૂટ જે પણ થઈ હોય, ફરઝાના પરત આવી ગઈ હતી। અમદાવાદ પરત આવ્યા બાદ એની મુલાકાત થાય છે શમશુદ્દીન સાથે, પણ ફરઝાનાનું જે આખું કેરેક્ટર છે પણ એ સ્વચ્છંદી કેરેક્ટર હતું। એ પોતાને મન ફાવે એવી લાઈફસ્ટાઈલ જીવતી હતી, મનમોજી હતી અને એના કારણે ફરઝાનાના પરિવારજનો પણ થોડા ચિંતિત હતા એવું કહેવામાં આવે છે। અને પછી જ્યારે ફરઝાના શમશુદ્દીન સાથે મેરેજ કરી લે છે, શમશુદ્દીનને એની ફરઝાનાની જે લાઈફ છે એને ગમતી નહોતી, છતાં પણ એના લગ્ન થોડા ડગર પર ચાલ્યા પણ ખરા, પણ શમશુદ્દીન હેરાન પરેશાન થઈ ગયો હતો કે ફરઝાના એને છોડતી પણ નથી। આખરે શમશુદ્દીન એને છોડવા માંગતો હતો પણ ફરઝાનાએ કહ્યું કે હું એમાંથી છૂટવા નથી માંગતી, એટલા માટે જ પછી શમશુદ્દીને એના ભાઈ, એના જે મોટા ભાઈ છે ઇકબાલ મુસાજી ખેડાવાલા એને વાત કરી। શમશુદ્દીન એના મિત્ર અબ્દુલ કરીમને પણ વાત કરી હતી કે હું આનાથી કંટાળી ગયો છું, કારણ કે ફરઝાના મનમોજી લાઈફ જીવી રહી છે અને મને છૂટાછેડા પણ નથી આપતી। એટલા માટે જ પછી અબ્દુલ કરીમ
કે જેનો સાલિયા બીબી એને થોડા પૈસા પહેલા આપેલા હોય છે, એટલે કે સાલિયા બીબી પર એક પ્રકારનું એણે એ ભાર રાખ્યો હતો કે ભાઈ તારે મારું કામ કરવાનું છે. સાલિયા બીબીના ઘરે જ આખું આ જે કારસ્તાન છે રચવામાં આવે છે. આ શમશુદ્દીન હોય કે પછી ફરઝાના, એ પતિ પત્ની તરીકે સાલિયા બીબીના પહેલા ઘરે લઈ જવામાં આવે છે અને ત્યાં આ લોકો રાતવાસો કરે છે. જેવા સાલિયા બીબી અને બધાને પહેલાથી ષડયંત્ર હોય એ લોકોએ ડિસાઇડ કર્યું હતું. સાલિયા બીબીના મકાન પાછળ એક જે ખાડ કૂવો આવેલો હતો પહેલાથી જ એમણે ખોદીને રાખ્યો હતો. જેવા રાતે શમશુદ્દીન અને ફરઝાના, 1992ની વાત કરી રહ્યો છું, જેવા શમશુદ્દીન અને ફરઝાના સૂઈ ગયા ત્યારબાદ અબ્દુલ કરીમ, સાલિયા બીબી અને આ ફરઝાનાનો જેઠ એ ત્રણેય ભેગા મળીને આની ફરઝાનાની હત્યા કરી નાખવામાં આવે છે અને એ જ રાત્રે પછી ત્યાં ખાડ કૂવામાં એને દાટી દેવામાં આવે છે. હવે તમને સવાલ થતો હશે કે આખો આ મામલો સામે કેવી રીતે, કારણ કે જ્યારે પણ કેસ બને આ કેસમાં એક સાક્ષી પણ બન્યો છે. સાક્ષી આમાં બન્યો છે એ પણ જ્યારે આ લોકો એ લાશને દાટી રહ્યા હતા ત્યારે જ રાત્રે એક શખ્સ ત્યાંથી નીકળી રહ્યો હતો કે જે સાલિયા બીબીનો પરિચિત વ્યક્તિ છે, જે સાક્ષી બન્યો છે. પોલીસ એનું એ પણ જીવિત છે, એનું પણ નિવેદન લીધું અને ફરઝાનાના ભાઈ એનું પણ નિવેદન છે. જો કે કન્ફર્મ હવે આ ડીએનએ મેચ થઈ ગયા છે. આવનારા દિવસોમાં આ કેસમાં નવા ખુલાસા પણ થશે કે કેવી રીતે ફરઝાનાની હત્યા થઈ હતી, એની પાછળનું મુખ્ય કારણ શું હતું, એ હવે આ બંને પોપટની જેમ બોલશે એવું લાગી રહ્યું છે. જી બિલકુલ. સમગ્ર માહિતી બદલ આપનો આભાર વિકાસ.